જય ઠોસ પ્રયત્ન અને સારા દેશકાર પૂજ્ય આત્મદ્રુપ સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. મહારાજ પોતે આવી રીતે અમદાવાદમાં બિરાજમાન હતા અને ત્યાં પેલો લોલંગર બાવો હતો, એના બધા સાધુઓ એ મુક્તાનંદ સ્વામીને માર માર્યો અને મુક્તાનંદ સ્વામીને આંખમાંથી લોહી નીકળવા માંડ્યું. આ વાત જયારે મહારાજે જાણી ત્યારે મહારાજે ગુસ્સો ધારણ કરેલો અને એટલી બધી મહારાજ તો ત્યાં સુધી કે હમણાં જયારે પ્રલય થઈ જશે એવું વાતાવરણ થઈને ઉભું રહ્યું. એ વખતે બધા સંતોએ મહારાજની સ્તુતિ કરી કે મહારાજ, જીવ તો બધા આવા હોય પણ આપે આવી રીતે એમને ક્ષમા આપી દેવી જોઈએ. અને સંતોની ક્ષમા જોઈ અને મહારાજ પણ પોતે રાજી થયા અને મહારાજે પણ પછી પોતાનો ગુસ્સો મૂકી દીધો. પણ બળીઓ છે જયારે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે મહારાજ પોતે ગુસ્સો કરતા, અથવા કોઈ ધર્મનો લોપ કરે ત્યારે પણ મોટા પુરુષ છે એમને આવી રીતે ગુસ્સો આવતો હોય છે, એ આપણા રૂડા માટે આવતો હોય છે. પછી મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે તમારે કેવી રીતે ગુસ્સો આવે છે એ તમે અમને કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ પોતે વાત કરી કે મહારાજ, ક્યારેક કોઈક પદાર્થને યોગ્ય કરીને ગુસ્સો આવી જાય છે અથવા કોઈકની અવળાઈ દેખાય ત્યારે તે ઉપર ક્રોધ આવી જાય છે. આ બંને વસ્તુ એવી છે, પદાર્થમાંથી ગુસ્સો આવવાની સંભાવના ઘણી બધી છે. કારણ કે પદાર્થની અંદર આપણને કઈ મમત્વ બંધાયો હોય અને પછી કોઈક એને લઈ જાય અથવા બગાડી નાખે ત્યારે તરત આપણને એના પર ગુસ્સો આવી જાય. જે મુક્તાનંદ સ્વામી પેલું ધ્યાન કરવા માટે બેઠા હતા તો મુક્તાનંદ સ્વામીએ સામે તુંબડીને સુકવવા માટે મૂકી હતી કલર કરીને. હવે થોડી થોડી વારે મુક્તાનંદ સ્વામી બાજુમાં લાકડી પાછા રાખીને બેઠા હતા અને કૂતરો આવે તો એમને કાઢવા માટે. ત્યારે નીલકંઠ વર્ણી હતા એ ત્યાં પધાર્યા. એમણે કીધું કે મુક્તાનંદ સ્વામી, આ તમે શું કરો? કે ધ્યાન કરું છું. તો કે આ લાકડી કેમ બાજુમાં રાખીને બેઠા છો? તો કે આ તુંબી પાત્ર છે એને પેલો કૂતરો બગાડી ન જાય એટલા માટે. તો મહારાજે કીધું કે ધ્યાન દૈવત તુંબી પાત્ર મેં કિંવા ધ્યાન મેં, આમાં કેમ તમારી વૃત્તિ રહે છે? અને પછી તો મહારાજે એવું ચરિત્ર કર્યું કે જેટલા સાધુ હતા બધાની તુંબડી મગાવી અને એને કાંઠા તોડી નાખ્યા. એટલે મહારાજે એવી કઢંગી તુંબડી કરી દીધી કે એની અંદર કોઈને સ્નેહ રહે નહીં અને કદાચ કોઈક કઈ કરી નાખે તો પણ વાંધો આવે નહીં. પદાર્થનું મમત્વ મહારાજે કાઢી નાખ્યું. નહીતર એને લીધે ગુસ્સો આવે કે પેલું કૂતરું બગાડે, કૂતરા પર ગુસ્સો આવે કે કેમ એને મારું બગાડી નાખ્યું. મહારાજે એ પણ રહેવા દીધું નહીં. તો એક પદાર્થને યોગ્ય કરીને ગુસ્સો આવે અને બીજું કોઈની અવળાઈ દેખાય ત્યારે પણ એના પર ગુસ્સો આવ્યા વિના રહેતો નથી. પણ સત્પુરુષને તો આમાંય ગુસ્સો ન થયો. જેમ યોગી બાપાને વિજ્ઞાન દાસ હતા એ અવળાઈ કરીને જ હેરાન કરતા હતા. કેવળ અવળાઈ, યોગીજી મહારાજનો વાંક ન હોય તો ઉભો કરે અથવા તો પોતાનો વાંક હોય અને યોગીજી મહારાજની ઉપર ઢોળી દે, એટલું બધું આમ અવળાઈ પોતે કરતા યોગીજી મહારાજ સાથે. યોગી બાપાને ક્યારે એમના પ્રત્યે ગુસ્સો આવ્યો નથી. પછી શ્રીજી મહારાજ પછી કીધું કે તત્કાળ શમી જાય છે. આ મુક્તાનંદ સ્વામીની વિશેષતા છે. સંત સ્વામી ઘણી વખત એક સાખી બોલતા કે ઉપજી શમાવે તે સંત અને ન ઉપજે તે ભગવંત. એ કહેતા કે એકવાર આપણા અંતરની અંદર આવા વિકાર ઉત્પન્ન થાય પછી જો આપણે પાછા વળી શકીએ તો એ સંતનો માર્ગ છે. અને જો ક્યારે ઉત્પન્ન જ ન થાય એ તો બહુ જ ઊંચી સ્થિતિ પ્રાપ્ત થઈ હોય, સિદ્ધ દશા પ્રાપ્ત થાય ત્યારે એવું થતું હોય છે. અને સાક્ષાત ભગવાનને ક્યારેય વિકાર ઉત્પન્ન ન થાય, પણ જે સાધન દશાની અંદર હોય એને થાય. પણ સાધુનું કર્તવ્ય એ છે કે જેટલું બને એટલું વહેલું એમાંથી પાછું પોતે વળી શકે, એ એનું કર્તવ્ય કહેવાય. શ્રીજી મહારાજે વિચારનું બળ એની આગળ વાત કરી. આ આંતરિક સ્વભાવ એવા છે કે એની અંદર આપણું બાહ્ય બહુ ઝાઝું કામ લાગતું નથી. ઘણી વખત બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો પણ એ કાંઈ પોતાના સ્વભાવ પર વિજય મેળવી શકતો નથી. ખબર હોય કે આ ગુસ્સો મને હેરાન કરે છે, વ્યક્તિને ખબર હોય છે કે આનાથી મારા ઘણા સંબંધો અત્યાર સુધી બગડેલા છે, આ ગુસ્સાની અંદર હું જેમ તેમ બોલી જાઉં છું અને પછી મારા સંબંધો બગડે છે અને પછી એને રિપેર કરવામાં બહુ સમય જાય છે, એવી એને ખબર છે. છતાં પણ એને છોડી દેવો એ કઈ સહેલી વસ્તુ નથી. એમાંથી મુક્ત થઈ જવું એ કઈ સહેલી વસ્તુ નથી. જેમ સિગારેટ પીવાથી નુકસાન થાય છે, આ વસ્તુ જગ જાહેર છે. જે વખતે સિગારેટની જાહેરાત થતી હોય એ વખતે જ નીચે લખવામાં આવે છે કે સિગારેટ પીવી એ સ્વાસ્થ્યને માટે હાનિકારક છે, મોટા અક્ષરે લખવામાં આવે છે. બધાને ખબર છે, ડોક્ટરોને ખબર હોય છે બધાને, છતાં ડોક્ટરો પીવે છે, એનાથી છૂટતું નથી. તો આપણા ઘણા બધા સ્વભાવ એવા હોય છે કે આપણે જાણીએ છીએ છતાં પણ એને છોડી શકતા નથી. એક જુદા પ્રકારના બળની જરૂર પડતી હોય છે એ સ્વભાવને મૂકવા માટે. એમાં મૂળ છે વિચારનું બળ. અને વિચારની અંદર પણ મુક્તાનંદ સ્વામી જે પાયાના વિચારો કીધા છે બહુ જ અગત્યના છે. કેવળ ક્રોધ માટે નહીં, પણ જે કાંઈ આપણા અવળા સ્વભાવ હોય એ બધાની સામે થવા માટે આ જ વિચારો આપણને આત્યંતિક રીતે કામ લાગે એવા છે.
એમાં મુક્તાનંદ સ્વામી પહેલી વાત કરી કે પહેલા તો અમે ભગવાનનું મહાત્મ્ય સમજીએ છીએ કે ભગવાન જેવું આ જગતની અંદર કોઈ મોટું નથી અને ભગવાનને પ્રસન્ન કરવા એનાથી આ જીવનની બીજી કોઈ મોટી સાર્થકતા નથી. એવા ભગવાનને રાજી કરવા માટે પછી આ સ્વભાવને મૂકી શકાય છે. આ વિચાર એ બહુ અગત્યનો વસ્તુ છે. કદાચ આપણને ક્રોધના ફાયદા અને ગેરફાયદા ઉપર કોઈ 2 કલાક પ્રવચન કરે, એનાથી જેટલી અસર ન થાય એટલી અસર થાય જેને શેનાથી કે ક્રોધ કરે તો બાપા રાજી નથી થતા, સ્વામીને ગમતું નથી. હવે એ વિચાર ક્યારે વધારે દ્રઢ થાય તો જેટલો આપણને સ્વામીનો મહિમા વધારે સમજાયો હોય એટલો આ વિચાર વધારે અસર કરે કે કોને આપણે રાજી કરવા છે. જે મહારાજે અંત્યના 24મા વચનામૃતની અંદર વાત કરી કે પ્રકૃતિ છે તે જીવને ટળવી બહુ કઠણ છે, છતાં પણ જો ભગવાનને રાજી કરવાનો સ્વાર્થ જણાય તો ગમે તેવી પ્રકૃતિ, મહારાજ કે પ્રકૃતિ પોતાના જીવ સાથે જડાઈ ગઈ હોય એટલી બધી કઠણ પ્રકૃતિ મહારાજે અંત્ય 27માં કીધું તો પણ એ પ્રકૃતિનો ત્યાગ થઈ શકે ક્યારે કે જો ભગવાનને રાજી કરવાનો ખપ હોય તો. એવો વિચાર હોય કે મારે આ પ્રકૃતિ છે મારે ભગવાનને રાજી કરવામાં, અનંતર મહારાજ કે દાદા ખાચરના કરના છે એને અમને રાજી કરવાનો, અમને રાખવાનો ખપ છે તો અમને ન ગમે એવો એકે સ્વભાવ પોતે રાખતા નથી. તો એ વિચાર એ આત્યંતિક વિચાર છે કે જે આપણને દરેક જગ્યાએથી બચાવે, ખોટું કામ કરતા બચાવે, ખોટા વિચાર કરતા પણ આપણને બચાવે. એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીએ કીધું કે એક તો એવો રહે છે કે ભગવાન કુરાજી થાય એવો એકે સ્વભાવ મારે રાખવો નથી. અને બીજું કે છે કે શુકજી અને જડભરત એવા સંતનો માર્ગ અમે જોઈએ છીએ, સાધુતાનો માર્ગ, જે આપણને વારંવાર આ વખતે શિબિરની અંદર મોટેરા સંતોએ આપણને ધડાવ્યું અને કીધું કે સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી. આ માર્ગનું જેટલું ગૌરવ હોય એટલું આપણે માર્ગે સારી રીતે ચાલી શકીએ અને એમાં આપણે વિઘ્નોથી પર થઈ શકીએ. જેમ અખંડાનંદ સ્વામી હતા અને જંગલની અંદર જતા હતા અને એમને એ વખતે પેલો વાઘ સામો આવ્યો તો એમને એવો વિચાર આવ્યો કે હું તો અખંડાનંદ છું અને મારે કેવી રીતે આનાથી ભય પમાય. તો એવા વિચારથી પોતે પાછા વળી શક્યા, ભયથી મુક્ત થઈ ગયા. આત્માનંદ સ્વામી હતા અને એને પેલો ગાડાવાળો હતો એ આમ એવી રીતે ચલાવતો હતો કે એમને ફાવે નહીં. આત્માનંદ સ્વામી કે હું તો આત્માનંદ છું અને મારે ગાડાની શું જરૂર, અને ચાલવા માંડ્યા, નીચે હાલવા જ માંડ્યા સીધા. તો અસ્મિતા એક એવી વસ્તુ છે પોતાના માર્ગની કે એની અંદર કદાચ પોતાની શારીરિક પીડા થતી હોય અથવા તો પોતાને કંઈક માનસિક રીતે વિઘ્નકારક હોય, એ બધાથી પર થઈ અને આપણે જે માર્ગે ચાલવો જોઈએ એ માર્ગે આપણે ચાલી શકીએ. તો સાધુતાના માર્ગની અસ્મિતા કીધું કે જડભરત અને સુખજી જેવાના માર્ગનો અમે વિચાર કરીએ છીએ કે એ લોકો આગળ શું કરી ગયા. યક્ષના પ્રશ્નની અંદર આવે છે કે કહ પંથાહા, એ જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે એક જ વાક્યમાં યુધિષ્ઠિરે જવાબ આપી દીધો કે મહાજનો યેન ગતઃ સપંથા. બીજું કાંઈ નહીં, જાજુ ના સમજાય તો કાંઈ નહીં, મોટા પુરુષ જે રસ્તે ચાલી ગયા એ રસ્તે તમે ચાલવા માંડો તો પછી જેટલા કઈ વિઘ્નો છે એ આપોઆપ એમાંથી શમી જાય. એટલે એ વાત કરી કે સાધુતાના માર્ગ સામુ જયારે અમે જોઈએ છે ત્યારે લાગે છે કે આટલું કઈ ઠીક થતું નથી અને પછી એને અમે હટાવી દઈએ છીએ. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીના વખાણ કર્યા કે તમે આ કામ ક્રોધાદિકના બળને પણ હટાવી દે એવો વિચાર કરો છો. આ વિચાર તો ગુણ થકી પર છે, કારણ કે ગુણની સાથે સ્વભાવ જોડાયેલા છે. જો સ્વભાવથી આપણે પર થઈ શકીએ તો ગુણાતીત થઈ ગયા. એટલે એમને કીધું કે તમે જેટલા સ્વભાવને હટાવી શકે એટલા તમે ગુણથી પર થયા છો, તો આ તો તમારો ગુણ થકી પર વિચાર છે. પછી મહારાજે કીધું કે છતાંય તમારા માટે અમને એટલું તો દેખાય છે કે શરૂઆતની અંદર તો તમે માઇક પદાર્થનો યોગ થાય ત્યારે એના બંધનમાં આવી જાઓ ખરા. બહુ નિખાલસ ચર્ચા લાગે છે સભાની અંદર. મુક્તાનંદ સ્વામી કઈ સામાન્ય સંત નથી, બહુ જ સિનિયર સંત છે. શ્રીજી મહારાજ કરતા 20-22 વર્ષે ઉંમરની અંદર મોટા છે અને એ વખતની રીતે જોઈએ તો આખા સંપ્રદાયમાં સૌથી સિનિયર સંત મુક્તાનંદ સ્વામી ત્યાં આગળ છે. ઘણી બધી સાધના એમણે કરી છે અને 60-70 સાધુઓના મંડળના મોવડી છે અને એના સ્વભાવની વાત મહારાજ જાહેરમાં કહે છે કે તમારી આટલી ખામી મને જણાય છે. અને મુક્તાનંદ સ્વામી હાથ જોડી કે હા મહારાજ એ મારી ખામી છે. તો કેટલી બધી નિખાલસ ચર્ચા જે આપણને પૂજ્ય મુનિ સ્વામી ભૂમિકાની અંદર જે વાત કરી હતી કે આ સંતો બધા હૃદય ખોલીને મહારાજની સામે બેસતા અને મહારાજને પણ એટલો બધો વિશ્વાસ હતો કે આ સંતોને હું ગમે તેમ કહી શકીશ. એવો એક આત્મીયતાનો સંબંધ, એવો એક નિખાલસ સંબંધ મહારાજ અને પરમહંસો આવી રીતે કેળવ્યો હતો. તો મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમારી આટલી ખામી દેખાય છે કે તમે શરૂઆતની અંદર તો કોઈ પદાર્થના બંધનમાં આવી જાઓ છો પણ પછી તમે એ તોડીને નીકળી જાઓ છો. અને એનું કારણ એ છે કે પૂર્વ સંસ્કાર તમારો બહુ બળવાન છે.
પૂર્વજન્મમાં તમે કોઈ મહાન સાધના કરી છે અથવા તો તમને એવા મોટા સંતોનો યોગ થયો છે જેના બળે કરીને તમે આ બંધન તોડીને નીકળી જાઓ છો. આમ તો આપણે જોઈએ છે કે આખા વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીના આવા પ્રશ્નો વારંવાર આવે છે કે જેની અંદર એવું હોય કે મારી અંદર આટલી સ્વભાવની ખામી છે તો કેવી રીતે ટળે. સંઘર્ષ એમણે આખી જિંદગી કર્યો છે, પણ છતાં એમણે સંઘર્ષ એવી રીતે પોઝિટિવલી કર્યો છે કે આપણો માર્ગ સાચો છે અને આ સંઘર્ષમાં મારી જીત થવાની છે, આવો દ્રષ્ટિકોણ રાખીને પોતે સતત લડતા રહ્યા છે. પણ ક્યારે મુક્તાનંદ સ્વામી એવો વિચાર નથી કર્યો આ તો ખોટા માર્ગમાં આપણે આવી ગયા, કે આ તો આપણી ગજા બારની વસ્તુ છે આ સાધુતાનો માર્ગ, કે આ તો આપણને ફાવશે જ નહીં, બહુ અઘરું છે. અઘરું તો પોતે અનુભવતા હતા, પણ ક્યારે એમણે એવો વિચાર નથી કર્યો કે અઘરું છે તો આપણે નથી લડવું, પણ એવો જ વિચાર કર્યો કે અઘરું છે માટે હવે તો એને પાર પાડવું જ છે. એટલે એમણે મહારાજને એટલું પૂછ્યું કે સૂક્ષ્મ ખામી છે પણ કેવી રીતે ટળી શકે એ તમે અમને કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે. હવે જે મહારાજ વાત કરે છે બહુ અગત્યની વાત કરે છે. એક સરસ દ્રષ્ટિકોણ મહારાજ રાજીપા માટે બીજી રીતે આપે છે. એક બહુ જ મોટી ચર્ચા આધ્યાત્મિક માર્ગની અંદર થતી હોય છે અને લોકની અંદર પણ સિદ્ધિ પામવા માટે જે પ્રયત્ન કરતા હોય છે એના મનમાં પણ આ એક પ્રશ્ન હોય છે. શ્રીજી મહારાજ બહુ સુંદર એનું સમાધાન આપે છે. પ્રશ્ન એવો છે કે પ્રારબ્ધનું કેટલું ફળ છે અને પુરુષ પ્રયત્નનું કેટલું ફળ છે. આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે કે પૂર્વજન્મમાં કર્યું હોય આપણે એ પ્રમાણે જ જો આપણને ફળ પ્રાપ્ત થવાનું હોય તો પછી મહેનત કરવાનો કઈ અર્થ નથી. આપણે પુરુષ પ્રયત્નની વાત કરીએ છીએ કે વિદ્યાર્થીને ભણવામાં મહેનત કરવી જોઈએ અને દાખલો કરવો જોઈએ, તો પછી જો પ્રારબ્ધ પ્રમાણે થવાનું હોય તો પછી એને પુરુષ પ્રયત્ન કરવાનો અર્થ શું છે? અને જો પુરુષ પ્રયત્નથી ધાર્યું પરિણામ મેળવી શકાતું હોય તો પછી પ્રારબ્ધનો સિદ્ધાંત જ ખોટો છે, એને પણ રાખવાની શું જરૂર છે? પણ મહારાજે એક સરસ બેલેન્સ આગળ કરીને આપણને બતાવ્યું, કારણ કે ભગવાન છે અને ભગવાનને તો જેમ છે એમ બધું દેખાતું હોય. મહારાજ કે પૂર્વ સંસ્કાર પૂર્વ કર્મ આ બધું એક જ છે. તો પૂર્વ સંસ્કાર છે એનું પણ પ્રધાનપણું છે અને જે અત્યારે આપણે કરીએ છીએ એનું પણ પ્રધાનપણું છે. પણ એની અંદર મહારાજ કે પૂર્વ કર્મની અંદર 8 વસ્તુ આવે છે. દેશ કાળ પૂર્વ કર્મની જે વસ્તુ છે એવું જ એક વર્તમાન કાળની અંદર આપણે જીવીએ છીએ એની અંદર 8 વસ્તુ આવે છે. એમાં છે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા અને ધ્યાન. પૂર્વ સંસ્કારથી જેટલું થતું હોય એટલું આ એક એકની અંદર બળ છે. એટલે કે જો બધાની ટોટલ અસર આપણે ગણીએ તો પૂર્વ સંસ્કારની અંદર 100/9 ભાગ જેટલા ટકા થયા, એટલે કે 10% કરતા પણ ઓછી અસર પૂર્વ સંસ્કારની થઈ. એનો અર્થ એ થયો કે પુરુષ પ્રયત્ન કરીને જો સારા દેશકાળનું સેવન કોઈ કરે, કોઈ સારો સંગ રાખે, કોઈ સારી ક્રિયા કરે, કોઈ ઉત્તમ મંત્રનો જપ કરે અને કોઈ ઉત્તમ દેવની ઉપાસના કરે, જેમ જેમ પોતે આ એક દેશકાળ એક ઉત્તમનું સેવન કરતો જાય એમ એમ પૂર્વ સંસ્કારનું ગમે તેટલું મલિનપણું હોય એની ઉપર એ પોતે આગળ વધી શકે છે. આ શ્રીજી મહારાજે પુરુષ પ્રયત્નનું બળ બતાવ્યું છે. તો પૂર્વ સંસ્કારની આગળ પણ આ પુરુષ પ્રયત્ન રૂડા દેશકાળાદિકનું સેવન કરવું એનું બળ વધારે છે. અને પછી શ્રીજી મહારાજ એના કરતા પણ આગળ વાત કરે છે કે દેશકાળની અંદર પણ સારામાં સારા દેશકાળ શું સમજવા. મહારાજે મધ્યના 51માં વચનામૃતની અંદર એક વાત કરી છે. મહારાજે કીધું કે મોટા પુરુષની આજ્ઞાને વિશે રહ્યો છે એ જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે, અને મોટા પુરુષની આજ્ઞાનો જે ભંગ કર્યો એ જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ કર્યો. તો સારામાં સારા દેશકાળ એ મોટા પુરુષની આજ્ઞા પાળીને એને રાજી કરવા એ છે. અને ત્યાં મહારાજ બહુ પ્રસિદ્ધ અને પ્રમાણભૂત દ્રષ્ટાંત આપે છે કે પ્રહલાદ જે હતા એ અસુર કુળમાં જન્મ્યા હતા. દેશકાળાદિક બધી રીતે ખરાબ હતા. એના પિતાશ્રી અસુર હતા, ચારે બાજુ અસુરોનો યોગ. એના ગુરુ પણ અસુર મળ્યા હતા કે જે એને આસુરી વાત જ શીખવતા હતા. ધર્મ અર્થ કામ મોક્ષની અંદર અર્થ અને કામની જ વાત કરતા હતા. ધર્મ અને મોક્ષની વાત તો હતી જ નહીં. આવું જ એને શિક્ષણ એની પાઠશાળામાં આપવામાં આવતું હતું. છતાં પણ પ્રહલાદજીએ પહેલા મોટા સંતનો યોગ થયો હતો નારદજીનો, અને એની કથા વાર્તા એમણે સાંભળી હતી. તો એના યોગે કરીને પ્રહલાદજીને ભૂંડા દેશકાળાદિક નડી શક્યા નહીં. અને સનકાદિક હતા એ તો ભગવાનના ધામમાં હતા, ભગવાનની જ સમીપે કેટલા સારા દેશકાળાદિકની અંદર હતા. છતાં પણ સનકાદિકનો એમણે દ્રોહ કર્યો તો અસુર યોનિને પોતે પામ્યા. જય વિજય હા ત્યાં રહેતા હતા, અને સનકાદિકનો એમણે દ્રોહ કર્યો તો પોતે ભગવાનના ધામમાંથી જય વિજય પડ્યા સનકાદિકનો દ્રોહ કરવાથી, અને અસુર યોનિને પોતે પામ્યા. તો રૂડા દેશકાળાદિકની અંદર છતાં મોટા પુરુષ ખુરાજી થયા તો એને આવું ફળ પ્રાપ્ત થયું.
એટલે મહારાજ છેલ્લે સિદ્ધાંત એ લાવીને મૂકે છે કે પૂર્વ સંસ્કાર આપણા ગમે તેવા હશે, દેશકાળ આપણા ગમે તેવા હશે, મોટા સંતને રાજી કરશો તો કાંઈ કરવાનું બાકી રહેશે નહીં. એટલે મહારાજ કે મોટા પુરુષને રાજી કરવા, પણ પછી મહારાજ કહે છે કે મોટા પુરુષ પણ રાજી ક્યારે થાય છે? તો જ્યારે અંતરમાં કોઈ પ્રકારની મલિન વાસના ન રહે. અને મલિન વાસનાની અંદર મહારાજ અહીંયા આગળ ક્રોધાદિકની વાત કરે છે. સામાન્ય રીતે મલિન વાસનાને લોકો કામ સમજતા હોય છે, મહારાજે એને પણ મલિન વાસના કહે છે, પણ અહીં આગળ શ્રીજી મહારાજ એમનું વધારે નિશાન એ ક્રોધાદિક ઉપર છે. કોકના ઉપર ક્રોધ થતો હોય, કોઈનો આપણને અવગુણ આવતો હોય, કોઈનું ભૂંડું થાય એવી ભાવના આપણને રહેતી હોય. સ્વામીશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા અને એ વખતે એક સંતે સ્વામીશ્રી પાસે વાત કરી કે તમને કયો વિચાર કાયમ માટે રહે છે? ત્યારે સ્વામીશ્રીએ વાત કરી કે તો હું કહું છું, પણ એની પહેલા હું એ વાત કરું કે કયો વિચાર કાયમ ક્યારેય નથી આવતો. એમ કરીને બાપાએ સામેથી કીધું કે કોઈનું અહિત થાય એવો વિચાર મને હજી સુધી ક્યારેય આવ્યો નથી. આ મલિન કાટ છે. કોઈનું ખરાબ થતું દેખીને જો આપણે અંતરમાં રાજી થઈએ, આ મલિન કાટ છે. અથવા તો કોઈનો ઉત્કર્ષ દેખીને આપણે એને ખમી ન શકીએ તો આ મલિન ભાવના છે. મહારાજ કે ગરીબ ઉપર પણ આવી રીતે ન કરવો, સામાન્ય હોય એના ઉપર પણ ન કરવો. મહારાજ પોતાની પ્રકૃતિ બતાવે. એક નાનો માણસ હોય, કોઈ પણ ગરીબ હોય, એ અમારાથી દુખાઈ ગયો હોય તો પણ અમને થાય છે કે અમે કેમ એને રાજી કરીએ. અને મહારાજ કે અમે એને કંઈ જોઈતું હોય તો પદાર્થ આપીએ, પણ ગમે તેમ કરીને એને એનું સારું કરવા માટે પ્રયત્ન કરીએ. 1996ની સાલમાં સ્વામીશ્રી ત્યાં અટલાદરામાં પધારેલા જાન્યુઆરી મહિનાની અંદર. હવે વડોદરાની અંદર બે બાળકો એ વખતે સ્વામીશ્રી પાસે બહુ આવતા વારંવાર, અને સ્વામી પણ એને બંનેને બહુ હેત કરતા. એક નામ ભગવત અને બીજો તિલક. ભગવત એટલે નિખિલેશ સ્વામીનો ભત્રીજો અને તિલક એટલે બ્રહ્મતીજ સ્વામીનો, તિલક નિખિલેશ સ્વામીનો ભત્રીજો અને ભગવત એટલે બ્રહ્મતીજ સ્વામીનો ભાણો ને. એટલે બંને સ્વામી પાસે કાયમ બહુ નાના હતા અને બાપા આરામમાં રાત્રે જતા હોય ત્યારે રોજ સંતો બંનેની પાસે પેલું અંદરો અંદર કુસ્તી કરાવે. અને કાયમ સ્વામી જ્યારે પધારે એ જમવા માટે બેઠા હોય, સ્વામી સભામાંથી આવે, આરામમાં જતા હોય ત્યારે અમૃત મહોત્સવની જય મોટેથી બોલાવતા બંને. અને સ્વામી પણ રાજી થઈને બંનેને આશીર્વાદ આપતા. પણ અમૃત મહોત્સવ તો પૂરો થઈ ગયો અને સ્વામી 96ની સાલમાં પછી ત્યાં પધાર્યા અટલાદરા. પછી કઈ જય બોલાવવાની રહી નહીં, કારણ કે અમૃત મહોત્સવ પૂરો, શેની જય બોલાવી? એટલે કોકનું શીખવેલું થોડુંક પોતાનું ગોઠવેલું. એટલે એમને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય, એ એમને શરૂ કરી. અને સ્વામી અકળાઈ ગયા. સ્વામી રાત્રે આરામ જય બોલ્યા. સ્વામી જરા આમ ગંભીરતાથી બોલ્યા. સ્વામી કે આવી જય નહીં બોલાવાની, અને જો બોલશો તો ફરીવાર રૂમમાં આવવા દેવામાં નહીં આવે. આમ કરી સ્વામી આમ લાગ્યું કે મજાક કરે, પણ સ્વામી ગંભીરતાથી બોલતા હતા. પેલા છોકરાઓ તો કઈ ખબર પડે નહીં, કે સ્વામી કે છે પણ આપણે તો કરવાનું. તે બીજે દિવસે સ્વામી જયારે પાછા સભામાંથી પધાર્યા, સાંજે ભોજન લેવા માટે આવતા હતા, અને એ વખતે રૂમની અંદર દરવાજા આગળ જ પેલો બે જણ ઉભા હતા અને સ્વામી પાસે બોલ્યા મોટેથી કે પ્રમુખ સાહેબ મારા શતાબ્દી મહોત્સવની જય. અને સ્વામી ગુસ્સે થઈ ગયા. સ્વામી કે તને ના નથી પાડી નહીં બોલવાનું? હવે બધા મહોત્સવ ઉજવાઈ ગયા છે, એકે મહોત્સવ કરવાનું નથી. અને સંતોને કીધું કે આને કાંઈ આવું અવળું શીખવાડવાનું નહીં. અને પેલા બંનેને કે તમે આજે અંદર નહીં આવવાનું રૂમમાં, અને બંનેને કાઢી મૂકે. કે જતા રહો, જાઓ. પેલા બે જતા રહ્યા ત્યાંથી. અને સ્વામી ત્યાં જમવા માટે બેઠા અને એક બાજુ વાંચન ચાલતું, બાળ સનેહી પુસ્તકનું વાંચન ચાલે. અને એમાં સ્વામી થોડી વાર આમ જોયા કરે આજુબાજુ. કોઈકને લાગ્યું કે સ્વામી કંઈક કહેવા માંગે છે. પછી થોડી વાર પછી સ્વામીથી રહેવાય નહીં. સ્વામી કે પેલા બે છોકરા હોય બોલાવો ને. અને એક જણને મોકલ્યા તપાસ કરવા માટે. તો બેમાંથી એક મળ્યો, ભગવત એક મળ્યો, પેલો તિલક તો મળ્યો જ નહીં. એટલે આવ્યો એટલે સ્વામી આગળ બેસાડ્યો. સ્વામી કે તને ખોટું લાગી ગયું હોય તો માફ કરજે, સોરી હા, તને અમે ગુસ્સેથી ને વડ્યા, પણ ખોટું ના લગાડતો. સ્વામી એની માફી માંગી. પછી પેલો બીજો તો મળ્યો જ નતો. બીજે દિવસે સવારે પૂજા પછી આવતા હતા તો બંને સ્વામી જય તો બોલાવાની હિંમત હવે કરે નહીં બેમાંથી કે, પણ સ્વામીએ બંનેને માથે હાથ મૂક્યો. પછી તિલકને પણ કીધું કાલ તું ક્યાં જતો રહ્યો હતો, હવેથી રૂમમાં આવજે. અને સ્વામી કે તને ખોટું લાગ્યું હોય તો માફ કરજે. આવું સ્વામી નાના બાળકને પણ, જે મહારાજની પ્રકૃતિ હતી, મહારાજ કે અમારાથી એક ગરીબ માણસ પણ દુખાયો હોય તો પણ અમે એને રાજી કરીએ, અને જે પ્રકારે એને કંઈ જોતું હોય તો આપીને પણ પછી સ્વામી બંનેને પાછા બોલાવ્યા. અને સવારે અલ્પાહાર પછી સ્વામી બંનેને પ્રસાદ પણ આપ્યો. તો મહારાજની પ્રકૃતિ છે જે આપણને સ્વામીમાં દેખાય કે કોઈ પણ માણસ ગમે તેમ કરીને દુખાઈ ન જાય, આવી ભાવના એના અંતરમાં સતત રહ્યા કરતી હોય છે. તો પછી સંતને દુખાવવાની કે ભક્તને દુખાવવાની તો વાત જ નથી. મહારાજ કે ગરીબને પણ અમે દુખવી શકતા નથી. મહારાજ પોતાના સિદ્ધાંતની વાત અહીં આગળ કરે છે. શ્રીજી મહારાજને ત્યાગ બહુ પ્રિય હતો. આપણે જાણીએ છીએ કે નીલકંઠ વર્ણિ વિશે તો મહારાજ જબરજસ્ત ત્યાગ પાળ્યો હતો.
અને પછી પરમહંસોની પાસે ત્યાગ મહારાજે પોતે એવો પળાવ્યો તો પણ ખરો. ગોદોહન માત્ર મહારાજને એક સ્થાનમાં રહેવું ગમે નહીં. મહારાજ વસ્તીમાં ક્યારેય જાય નહીં. બહારના નામે એક રૂમાલ પણ રાખે નહીં. આવી ત્યાગી પ્રકૃતિ મહારાજે ધારણ કરી હતી. અને પછી પણ મહારાજ જે પરમહંસોને પ્રકરણો બધા ફેરવતા હતા કે કોઈ કૂતરાનો પણ અવાજ ન આવે એટલે છેટે તમારે ગામની બહાર રહેવું. અને મહારાજે ત્યાગ એક પછી એક ત્યાગ એવા રખાવ્યા હતા. મહારાજ કે એક કોપીન બે રહેવું એવા પણ નિયમો મહારાજે આપ્યા હતા. પણ શ્રીજી મહારાજે જ્યારથી મંદિરો કરાવ્યા ત્યારથી આખી રીત સંપ્રદાયની બદલાઈ ગઈ એવું આપણને દેખાય છે. મંદિરો કરાવ્યા ત્યાં સુધી આવું બધું ચાલતું હતું, પણ મંદિર કરાય એટલે એની સાથે વ્યવહાર આવ્યો. અને કેટલો બધો વ્યવહાર. મોટા સંતો વાત કરે છે કે 100 ઘરબારી અને એક મઠધારી એવું કહેવાય. એક મંદિર આવે એટલે કેટલો બધો વ્યવહાર એની પાછળ આવે. અહીં આગળ ખેતીવાડી એની પાછળ આવે, એની પાછળ ગૌશાળા આવે, એની પાછળ બીજું બધું તંત્ર મોટું આવે. તો એ બધું મહારાજે કરાવ્યું. મહારાજ કે એમાં અમે ત્યાગનો પક્ષ મોળો કર્યો છે અને દયાનો પક્ષ પણ ક્યાંક બોળો કર્યો છે. એટલા માટે કે ભગવાનની ઉપાસનાથી કલ્યાણ થાય છે. કેવળ ત્યાગથી કોઈનું કલ્યાણ થતું નથી. કેવળ દયાથી પણ કલ્યાણ. એ તો સત્વગુણની ભાવના છે અને એ તો કેવળ આપણને સ્વર્ગલોક સુધીની ગતિ કરાવે. પણ આત્યંતિક કલ્યાણ ભગવાનની ઉપાસનાને આશ્રય કરીને છે અને એ આત્યંતિક કલ્યાણ એ મંદિરો દ્વારા થાય છે. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. એટલે મહારાજે આ સત્સંગ પ્રધાન આપણું જીવન બને અને ભગવાન પ્રધાન બને એટલા માટે આ બધી પ્રવૃત્તિ પ્રવર્તાવી છે. અને હવે તો જેવી રીતે ત્યાગનો પક્ષ મોળો કરીને અને આવી રીતે દયાનો, એવી જ રીતે સમાજ સેવાનો પક્ષ પણ મોળો. મહારાજે ખૂબ સમાજ સેવા કરી છે અને સ્વામીશ્રીએ પણ કરી છે. પણ સાથે સાથે સત્સંગની અંદર એટલે કે ભગવાનની ઉપાસના એ સંતનું મોટું કર્તવ્ય છે. સમાજ સેવા તો જગતની અંદર ઘણા બધા કરે છે, પણ સંતોનું મુખ્ય કર્તવ્ય શું છે? મીરાબાઈ અને નરસિંહ મહેતા એમણે કે એક સ્કૂલ કે હોસ્પિટલ બનાવી નથી, પણ છતાં એમનું પ્રદાન ઘણું બધું મોટું છે. એમનું પ્રદાન એ છે કે એમણે ભગવાનના આશરાની દ્રઢતા આપણને બધાને કરાવી. એમને જ્યારે જ્યારે સંભાળીએ ત્યારે આપણને ભગવાન યાદ આવે. આવું એ સંતોનું જીવન હતું. એવી જ રીતે આપણા સંપ્રદાયની અંદર પણ સત્પુરુષનું મુખ્ય કર્તવ્ય એ છે કે ભગવાનની ઉપાસનાનું પ્રવર્તન. અને એટલે સ્વામીશ્રી બધે મંદિર કરાવે છે. લંડનની અંદર 95માં પ્રતિષ્ઠા સ્વામીશ્રી કરી અને હજી તો એના પડઘમ વાગતા હતા. એ વખતે એક પત્રકાર બહારનો આવે સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમારા ભવિષ્યમાં શું સંકલ્પ છે કે તમારી આ સમાજની અંદર શું કરવાની ઈચ્છા છે? ત્યારે સ્વામી બહુ સ્પષ્ટપણે કીધું. બહારનો માણસ હતો છતાં પણ સ્વામી કે જ્યાં જ્યાં જમીન મળે ત્યાં મંદિર કરવા છે. આવું સ્વામી બોલ્યા. રિપોર્ટની અંદર આવેલું છે. તો આવી રીતે એમનો સિદ્ધાંત છે. એ ભલે કદાચ કેટલાક લોકોને નહીં પણ ગમતું હોય, કોકને બહાર એવું લાગતું હશે કે આ ખર્ચા કરે છે ખોટા, પણ સત્પુરુષ તો ગુણાતીત દ્રષ્ટિવાળા છે. એને આપણું આત્યંતિક શ્રેય શેમાં છે એ ખબર છે. અને એને કઈ લોક ઈર્ષાની પડી નથી કે લોકો વખાણ કરે કે લોકો વખાણ ન કરે. ભગવાન શેમાં રાજી થાય છે